ગોંડલ સૌરાષ્ટ્રનું મિર્જાપુર પરસોત્તમ પીપળિયાની આ પોસ્ટ સામે આવ્યું છે। ગોંડલ સૌરાષ્ટ્રનું મિર્જાપુર નામની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે। રાજકોટના પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયા મેદાને છે। ગુંડાઓની યાદીને લઈને પણ સવાલો ઊભા કર્યા છે। તેમણે ગુંડાઓની યાદીનો મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉપયોગ થશે। ગુંડાઓનો ઉપયોગ ચૂંટણીમાં કરવામાં આવે છે। आप जो सोशल मीडिया पर आज पोस्ट है ते वायरल थी रही है। गोंडल सौराष्ट्रનું मिर्जापुर संवाददाता गौरव अमारी साथे जोड़ाई गया है। गौरव, गोंडल सौराष्ट्रનું मिर्जापुर ए पोस्ट वायरल थी रही है ने तेना द्वारा शू संकेत आपवामां आवी रह्या छे? ચોક્કસ જ રાજકોટના પાટીદાર આગેવાન એવા પરસોત્તમ પીપળિયા છે કે તેમના દ્વારા સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ છે તે મૂકવામાં આવી છે। તેની અંદર ગોંડલ ને સૌરાષ્ટ્રનું મિર્જાપુર છે તે દર્શાવતી આ પોસ્ટ છે તે શેર કરવામાં આવી છે। એટલું જ નહીં, સાથે સાથે તાજેતરની અંદર જ જે રાજકુમાર જાટની જે મોતની ઘટના સામે આવી હતી, ત્યાર પછી એક પાટીદાર સગીર પર જે રીતના હુમલાની ઘટના સામે આવી અને ત્યાર પછી જે રીતના સતત જે ગોંડલ શહેર છે તે વિવાદની અંદર સપડાતું આવ્યું છે। સાથે જ જે રીતના સરકાર દ્વારા અને ગૃહ વિભાગ દ્વારા જે રીતના 100 કલાકની અંદર ગુંડાઓની યાદી જે તૈયાર કરવાની વાત જે કરવામાં આવી, તેને લઈને પણ આ પાટીદાર જે આગેવાન પરસોત્તમ પીપળિયા છે કે તેમના દ્વારા સવાલો છે તે ઉઠાવવામાં આવ્યા છે। ગૃહ વિભાગ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવી છે, આ યાદીને લઈ અને તેમને સોશિયલ મીડિયાની અંદર એવું લખ્યું છે કે ગુંડાઓની યાદીનો મનપાની ચૂંટણીની અંદર ઉપયોગ છે તે થશે। આ પ્રકારનો સવાલ છે તે ઉભો કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, ગુંડાઓનો ઉપયોગ ચૂંટણીમાં પણ કરવામાં આવતું હોવાનું આવામ છે તે જાણતી હોવાની વાત છે તે કરવામાં આવી છે। એટલે ક્યાંક પોલીસની કામગીરી સામે પણ સવાલો છે ઉભા કરવામાં આવ્યા છે। જે રીતના ગુંડાઓ સામે સરકાર દ્વારા જે રીતના કડક પગલાઓ છે તે લેવામાં આવી રહ્યા છે, ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગોંડલ સૌરાષ્ટ્રનું મિર્જાપુર છે તો ત્યાં કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, તેને લઈને પણ પરસોત્તમ પીપળિયા દ્વારા આ સવાલો છે તે ઉભા કરવામાં આવ્યા છે। કઈ રીતના પગલાઓ લેવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું છે। બિલકુલ, આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।